કોઈ પણ દીક્ષાર્થીને જો દીક્ષા લેવી હોય, હમણાં જેમ તમે એકવાર કીધું કે બધું ઇવેન્ટ વાળાને સોંપી દે છે, આખું બજેટ નીકળે છે, આટલામાં આ દીક્ષા થશે, આટલામાં પેલી દીક્ષા થશે. દરેક ફંક્શનનું જે રીતે બજેટ હોય છે, કોઈ મુમુક્ષુ સામાન્ય પરિવારથી સાધારણ હોય, દરેકની અલગ અલગ પરિસ્થિતિ હોઈ શકે છે, બજેટ નથી હોતું, અને જે રીતે બધું ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક એ પોતે અટકી જાય છે અથવા પરિવાર અટકી જાય છે, દીક્ષા આપવી કે નહીં એ બહુ મોટો પ્રશ્ન આવી જાય છે. માત્ર 5 મુહપત્તિનો લાભ કોઈ મહાત્માને વહોરાવીને અને 5 ઉત્તમ શ્રાવકોને પોતાના ઘરે જમાડીને 5 ગરીબ લોકોને 5 રૂપિયા વરસીદાનમાં આપીને એક મુમુક્ષુ દીક્ષા લઈ શકે છે. આ બધું જે અત્યારે થઈ રહ્યું છે એ કરવું શું જરૂરી છે? કરવું જ પડે. સારું કરવું એ સારી વાત હોઈ શકે કદાચ, જે કરવું પડે છે ને એ જ મોટી તકલીફ છે. એ હજુ પણ છે, એ તકલીફ ફેલાયેલી છે. કરવું જ પડશે. દીક્ષાર્થીની દીક્ષા મોડી થઈ, અંતરાય આવ્યો, એનું કારણ આ જ છે. આ તો 8, 10, 12 વર્ષ પહેલાની ઘટના છે. દીક્ષાર્થી બહેન સાથેની ઓળખાણ એમના ગુરુ મહારાજે કરાવી હતી. મને બોલાવ્યો કે આ બહેનની દીક્ષા બાકી છે. 3 વર્ષની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે, એકદમ પરિપક્વ મુમુક્ષુ છે, પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને પિતાજીના વ્યવહારને પણ સાચવવાનો છે, એટલે દીક્ષા અટકી રહી છે. હું એ પરિવાર સાથે બેઠો હતો. તે સમયે 7,90,000 બજેટ બનાવવામાં આવ્યું હતું. જો કે તે બહેનની દીક્ષા માટે 8,01,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા કે તમને શાંતિથી અંદરથી મળી જશે, પણ તમે હા પાડો. અને કરી દીધું. એમની દીક્ષા થશે. હવે વિચારો કે આપણે એવી પરિસ્થિતિ લાવી દીધી છે કે દીક્ષા એટલે આ બધું કરવું જ પડશે, એટલે કે આ કરશો તો જ દીક્ષા થશે, જ્યારે આનો એની સાથે કોઈ સંબંધ જ નથી. મેં કહ્યું કે આ કોઈ 5 મુપત્તિ કે 5 વિધિ જેવું નથી કે આ બધું કરવું જ પડે. આ બધું કરવું જ પડે. અને મને લાગે છે કે અત્યારે સત્વશાળી પરિવારો એવા લોકોને જુઓ જેમની પાસે સગવડ નથી હોતી. આજનું જ એક ગ્રુપ છે જે તેમને ગુપ્તમાં કરી આપે છે. જી, વંદન કરવા યોગ્ય છે. સંયમ પ્રત્યેનો એમનો સુંદર પ્રેમ છે. જી, સંયમ પ્રત્યેની આ એમની લાગણી છે. ધન્યવાદ નહીં, લાખ ધન્યવાદને પાત્ર છે. પણ આ તો ભવિષ્યમાં પણ ટેમ્પરરી જ હશે. પરમેનન્ટ સોલ્યુશન શું હશે? આ જ કાયમી સમાધાન હશે કે આ સ્થિતિને સ્વીકારીને આખો સમાજ સ્વીકારશે, જૈન શાસન સ્વીકારશે કે જો આ દીક્ષા પણ થાય છે, એમને કાનમાં જઈને કહેવા વાળું કોઈ નહીં હોય કે તે કંઈ નથી કર્યું, આવું થોડું હોય, કંઈ નથી. આ શબ્દો દીક્ષાર્થીના માતા પિતાને ના સંભળાવવા પડે ત્યારે, જ્યારે આ ભાવ જાગશે ત્યારે જ આનું કાયમી સોલ્યુશન આવશે. હું તો એવું પણ ઈચ્છું છું કે જે ગામ કે શહેરની દીકરી હોય તે જ સંઘે તેની સ્થિતિ બગડવા દીધા વગર અને કંઈ પણ બહાર લાવ્યા વગર તે સંઘે જ તેને સંભાળવી જોઈએ, કારણ કે તે સંઘની દીકરી છે. જી, અને હું તો માનું છું કે મુહૂર્ત નીકળ્યા પછી તે જૈન શાસનની દીકરી બની જાય છે. જી. તો શ્રી સંઘ તે ગામનો સંઘ જ્યાં તે રહે છે તે સંઘે તેની પૂરી જવાબદારી લઈ લેવી જોઈએ. બરાબર. અને કોઈની સામે જરાય દેખાડો ન થવા દેવો જોઈએ. અને જો ગામનો સંઘ આ કરે તો તે કોઈની સામે એટલું ખરાબ પણ નથી લાગતું. જી, આખો સંઘ કહે છે અમારા ગામની દીકરી છે, અમે જ કરીશું. બરાબર છે. પૂરા ઉત્સાહ અને ઉમંગથી. તો જ એક સોલ્યુશન આવી શકે છે. ત્યાં સુધી આ વાતો માત્ર વાતો જ છે. ત્યાં સુધી આપણે કાયમી સોલ્યુશન તરફ નથી જઈ રહ્યા. ત્યાં સુધી જે લોકો આ કરી રહ્યા છે ને ગુપ્તદાનની ભક્તિ, એમણે પોતાની ભક્તિ ચાલુ રાખવી જોઈએ. અને એમને 1000 નહીં, લાખ નહીં, પણ કરોડ વંદન છે.